નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ધારી જમીન વિકાસ ખેતી બેંકની ચૂંટણીમાં ફરી એકવાર મોટી સફળતા જોવા મળી છે। બેંકના સંચાલન મંડળીની ચૂંટણીમાં આજે 4 સભ્યો બિનહરીફ ચૂંટાયા છે। ધારી જમીન વિકાસ ખેતી બેંકની શાખા ખાતે આજે યોજાયેલી પ્રક્રિયામાં કુલ 4 સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા, જાહેર થયા છે, જેમાં ભૂપતભાઈ વાળા, પ્રકાશભાઈ ભેસાણિયા, ભાયાભાઈ જાતવડા અને રહીમભાઈ લલિયાનો સમાવેશ થાય છે। ઉલ્લેખનીય છે કે ધારી શાખા છેલ્લા 4 ટર્મથી ભાયાભાઈ જાતવડા પ્રમુખ તરીકે અને રહીમભાઈ લલિયા ઉપપ્રમુખ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે। આ વર્ષે પણ તમામ 4 બેઠકો બિનહરીફ થતાં જ બેંક પરિસરમાં મોં મીઠા કરાવી ખુશાલી વ્યક્ત કરવામાં આવી હતી અને ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। અમારી ધારી ખેતી બેંકની આખી બોડી સમરસ સેલ છે। ભાયાભાઈ બાલુભાઈ, પછી રહીમભાઈ લલિયા, પછી પ્રકાશભાઈ ભેસાણિયા, ભૂપતભાઈ નાનાભાઈ વાળા, આખી બોડી બિંદની।